આજે ઈરાન ઇઝરાયલ યુદ્ધનો 13મો દિવસ છે, છતાં દેશો પર હુમલાઓ થઈ રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે, આર્થિક નુકસાન થઈ રહ્યું છે। તે વચ્ચે આપણને પ્રશ્ન થાય કે હવે આ યુદ્ધ ક્યારે પૂરું થશે, તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, હવે એ નિર્ણાયક મોડ પર પહોંચ્યું છે, જેમાં વૈશ્વિક અર્થતંત્ર પર આ જંગની માઠી અસરો વચ્ચે ઈરાને પહેલીવાર યુદ્ધ વિરામ માટે પોતાની શરતો દુનિયા સમક્ષ મૂકી છે, જેમાં ઈરાન અને અમેરિકા, ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને 2 અઠવાડિયા જેટલો સમય તો થઈ ગયો છે। ત્યારે ઈરાનના રાષ્ટ્રપતિ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે એક્સ પર સ્પષ્ટ કહ્યું છે કે ઈરાન કયા સંજોગોમાં પાછળ હટશે। તેમણે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનની માંગણીઓ સંતોષવામાં આવે તો જ તહેરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર છે, જેમાં ઈરાનની 3 મુખ્ય શરતો છે, જેમાં પહેલી શરત છે વૈધ અધિકારોની માન્યતા, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનના કાનૂની અને વ્યૂહાત્મક અધિકારોને સ્વીકારવામાં આવે। બીજી શરત છે કે યુદ્ધનું વળતર, જંગ દરમિયાન ઈરાનને થયેલા આર્થિક અને માળખાગત નુકસાનની ભરપાઈ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવે। અને ત્રીજી શરત છે કે આંતરરાષ્ટ્રીય ગેરંટી, જેમાં ભવિષ્યમાં ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા નહીં થાય તેની નક્કર આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ગેરંટી આપવામાં આવે। તેમજ રાષ્ટ્રપતિ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે રશિયા અને પાકિસ્તાનના નેતાઓ સાથે પણ આ મુદ્દે વાતચીત કરી છે। તેમણે આ સંઘર્ષ માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે ઝાયોનિસ્ટ શાસન અને અમેરિકાએ આ લડાઈ શરૂ કરી છે અને અમે વિસ્તારમાં શાંતિ ઈચ્છીએ છીએ, એટલે કોઈ પણ ભોગે જે છે તે આ યુદ્ધ બંધ કરવામાં આવે। હવે સૌથી મોટો પ્રશ્ન હાલમાં એ ઉદ્ભવી રહ્યો છે કે શું અમેરિકા અને ઇઝરાયલ આ 3 શરતો જે ઈરાન દ્વારા મૂકવામાં આવી છે તેનો સ્વીકાર કરે છે કે કેમ, અને જો એ સ્વીકાર થાય છે તો ચોક્કસ આ યુદ્ધનો અંત આવવાનો છે, અને જો આ શરતોનો સ્વીકાર નહીં થાય તો હજુ સુધી ક્યાંક ને ક્યાંક આ યુદ્ધ જે છે તે ચાલુ રહેશે। હવે બીજી બાજુ અમેરિકાની વાત કરવામાં આવે તો અમેરિકા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે હવે ક્યાંક ને ક્યાંક આ યુદ્ધમાં અમેરિકા જીત તરફ જોવા મળી રહ્યું છે, ઈરાન નબળું પડી ગયું છે, એટલે હવે ક્યાંક એવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે કે ટૂંક સમયમાં આ યુદ્ધ સમાપ્ત થઈ જશે। તો હવે જોવું રહ્યું કે યુદ્ધની સમાપ્તિ ક્યારે થાય છે, અને જે આર્થિક સંકટ હાલમાં દુનિયામાં જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ભારતમાં જે LPGનો ખૂબ મોટો મુદ્દો હાલમાં જોવા મળી રહ્યો છે, તે મોટી સમસ્યાનું નિરાકરણ ચોક્કસથી આવે। અને આ મુદ્દે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।